सामान्य ज्ञान। हाँ मित्रों, आ टॉपिक तलाटी, क्लार्क, ड्राइवर, कंडक्टर, हिसाबनीसनी परीक्षा तथा आवनारी तमाम स्पर्धात्मक परीक्षा माटे खूब ज उपयोगी टॉपिक छे। तो चालो निहाळीए आजे भाग 10। गुजरातमां सौ प्रथम रेलवे कया बे स्टेशनों वच्चे शरू थई? उतराण अने अंकलेश्वर वच्चे। प्रभुदास गांधीनुं पुस्तक जीवननुं परोढ गांधीजीना कया जीवनना तबक्काने रजू करे छे? गांधीजीना आफ्रिकावासने रजू करे छे। गुजरातमां नायका आदिवासी चळवळनी आगेवानी कोणे करी हती? रूपसिंह अने जोगिया भगते करी हती। आरजी हकूमत विजय दिन दर वर्षे क्यारे उजववामां आवे छे? 9 नवेम्बरना रोज उजवाय छे। सीदी सैयदनी झाड़ी जे नामथी ओळखाय छे ते सीदी सैयद कोण हता? ते हता गुलाम। राष्ट्रीय गीत वंदे मातरम प्रथमवार क्यारे गवायुं हतुं? आईएनसीनुं 1896 सत्र जे हतुं त्यारे प्रथमवार आ राष्ट्रीय गीत वंदे मातरम गवायुं हतुं। पंचतंत्रना रचयिता कोण छे? विष्णु शर्मा। राम मनोहर लोहिया कई राजकीय पार्टीना नेता हता? सोशियालिस्ट पार्टीना नेता हता। बुलंद दरवाजानी इमारत क्યાં आवेली છે? ફતેપુર સિકરી ખાતે આવેલી છે। ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947 ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઇટલી। ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? કલોલ કંડલા ખાતે આવેલા છે। ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ કયું છે? રાયસણ, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। ગુજરાતમાં મેનગ્રોવ જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? જામનગર અને કચ્છમાં। આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? બનાસકાંઠામાં। નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસ રૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે? માતાના મઢ વિસ્તારમાં આ 4 ખડકોની શોધ કરાઈ છે। ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? સરના। હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? મૂસી નદીના કિનારે આવેલું છે। ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ। મુર્રાહ કયા પ્રાણીની પ્રજાતિ છે? ભેંસની પ્રજાતિ છે। ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ એટલે આવેલું છે કે કન્યાકુમારી ખાલી જગ્યા જે ક્યાં આવેલું છે? વિષુવવૃત્તની ઉત્તરે આવેલું છે। ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સૂર્યમિત્ર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે? સોલર ટેકનોલોજી। માહિતી મેળવવાના એટલે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર સત્તામંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે? કુલ 17 મુદ્દાઓની। પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? ગુણોત્સવ। સૌની યોજનાનું પૂરું નામ શું છે? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના। સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મિશન ઇન્દ્રધનુષ યોજના કઈ બાબત અંગેની છે? રસીકરણ કાર્યક્રમ અંગેની છે। લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? 530 કરતાં વધુ નહીં। અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? અનુચ્છેદ 312। ભારતના બંધારણની કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે? સમવર્તી યાદીની। વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? સંયુક્ત યાદીમાં। ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ કઈ છે? અનુચ્છેદ 48 ક। કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો? ગૌરીશંકર જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ। ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? અખો।
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો? કવિ નર્મદ દ્વારા. અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે? નર્મદ. યાહોમ કરીને પડો ફતેહ છે આગે આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? કવિ નર્મદ દ્વારા આ પંક્તિ રચવામાં આવી છે. પંડિત જવાહરલાલ પછી તુરત જ કોણ વડાપ્રધાન બન્યા હતા? ગુલઝારીલાલ નંદા. ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો? કારગિલ જે યુદ્ધ થયું ત્યાં થયો હતો. ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે કરવામાં આવી હતી? 1999માં. ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો શબ્દ ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલો છે? 366(25). આઈઈસીનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન. બિટકોઇનની હિમાયત કોણે કરી હતી? સાતોશી નાકામોટોએ. કઈ યોજના ત્રીજી પંચવર્ષીય યોજના તરીકે પણ ઓળખાય છે? તો ગાડગીલ યોજના. કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી? પીસી મહાલનોબિસે. એવો સમાજ કે જેમાં મોટા ભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહીં. આ કથન કોનું છે? આ કથન છે એડમ સ્મિથનું. ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું? યુટીઆઈએ શરૂ કર્યું. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? હિપેટાઇટિસ. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો, મર્ક્યુરી. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? નાઇટ્રસ ઓક્સાઇડ. ભારતમાં ગૃહ વપરાશ માટેના એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે? 222V અને 50 હર્ટ્ઝ 3. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન. ફોરટ્રેન એ પ્રોગ્રામ માટેની ભાષા છે. ફોરટ્રેન એટલે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? 8192. સીડી રોમ સ્ટેન્ડ્સ ફોર કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, જે સીડી રોમનું પૂરું નામ છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર. ડીએનએસનું પૂરું નામ શું છે? ડોમેઇન નેમ સિસ્ટમ. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? રાઠવા જાતિના ભગવાન છે. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? ડાહ્યાભાઈ ધોળશાજી. પિઠોરા શું છે? તો આદિવાસી ચિત્રકળા છે. ભવાઈ ભજવા માટે કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો ભવાઈ ભજવવા માટે ભૂંગળ એ વાજિંત્ર અનિવાર્ય છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો? કેરળ રાજ્યમાં. ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? રાકેશ શર્માને. ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? બળવંતરાય મહેતા. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોને માનવામાં આવે છે? ડોક્ટર વર્ગીસ કુરિયન. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? વિજય ઘાટ. ગોરા અને ગીતાંજલિ નવલકથાઓ કોણે લખેલી છે? રવિન્દ્રનાથ ટાગોરે આ ગોરા અને ગીતાંજલિ નવલકથાઓ લખેલી છે. તો મિત્રો, આજે આપણે આ વાત કરી સામાન્ય જ્ઞાન, જેમાં જોયો ભાગ 10. આ વિડીયોની પીડીએફ મિત્રો આપણે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને બિલકુલ ફ્રી ઓફમાં મળી રહેશે. અને સાથે મિત્રો, જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.